નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા જે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેની અંદર કોરોના જેવી મહામારીના લીધે ગુજરાત સરકાર દ્વારા જે 30% સિલેબસ કાપી નાખેલો છે એના ટોપિક આપણે જોઈ લઈએ એકવાર, અને કયા ટોપિક પૂછાવાના છે એ પણ જોઈ લઈએ. ચલો, ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા 15.1 ટોપિક પાક ઉત્પાદનમાં સુધારણા, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. બીજા ટોપિક 15 એનો પેટા પ્રકાર છે 15.1.1 પાકની જાતમાં સુધારણા, જે પરીક્ષાની અંદર રદ થયેલ છે. એનો પેટા પ્રકાર છે બીજો 15.1.2 પાક ઉત્પાદનમાં પ્રબંધન, જે પરીક્ષામાં પૂછાવાનું છે. 15.1.2 નો બીજો પણ એક પેટા પ્રકાર છે પોષક તત્વ પ્રબંધન, જે પરીક્ષામાં પૂછાવાનું છે. સેન્દ્રિય ખાતરો, સિંચાઈ, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એનો એક પેટા પ્રકાર છે 15.1.2 નો ત્રીજો ટોપિક પાકની રીતો, મતલબ ખેતીની રીતો, જે ગવર્મેન્ટ સરકારે રદ કરેલ છે. એના પછી જે અનાજનો સંગ્રહ એ પણ પરીક્ષામાં રદ કરેલ છે. 15.2.2 મરઘા પાલન, જે પરીક્ષાની અંદર રદ કરેલ છે. 15.2.3 મત્સ્ય ઉછેર અથવા મત્સ્ય ઉત્પાદન, જે પરીક્ષાની અંદર રદ કરેલ છે. આના તદુપરાંત જે પણ બીજી માહિતી છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ચેપ્ટર નંબર 15 માંથી પૂછાવા લાયક છે, તથા જે વિદ્યાર્થી મિત્રો ખેતી સાથે સંકળાયેલા છે એના માટે પણ આ મહત્વનું ચેપ્ટર છે. ચલો જોઈએ આપણે. ચલો, ચેપ્ટર મુજબ આપણે બધા જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. ચલો ભાઈ, ખોરાકથી આપણને જે પ્રોટીન છે, કાર્બોદિત પદાર્થ છે, ચરબી છે, વિટામિન છે અને ખનિજ ક્ષાર આપણે પ્રાપ્ત થાય છે, જે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 મતલબ એની અંદર આપણે ભણીશું. કયો ટોપિક ભણવાનો છે? તો પાચન તંત્ર વિશેની માહિતી જોવા મળશે. ચલો, એના પછી આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. જેમ કે ભાઈ પ્રોટીન્સ આપણા શરીરનો બંધારણીય એકમ છે. ચરબી તો આપણે શું બનાવે છે? માંસપેશીઓના ઘડતર માટે જવાબદાર છે. તો મતલબ આ બધા જે પ્રોટીન્સ છે, ચલો પ્રોટીન્સ, ચલો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો પ્રોટીનની ઉણપના લીધે કયા રોગો જોવા મળે છે. ઓકે, પ્રોટીનની ઉણપના લીધે કયા રોગો જોવા મળે છે. ચલો, વનસ્પતિ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે. મોટા ભાગના ખાદ્ય પદાર્થ ખેતીવાડી તથા પશુપાલનથી મળી રહે છે. જેમ કે જે લોકો શાકાહારી હોય છે, એ મતલબ કે જે ખાદ્ય પદાર્થો કેવા હોય છે કે એને ખેતીવાડીમાંથી આવતા જોવા મળે છે. પણ જે લોકો માંસાહારી હોય છે એ લોકોના પશુપાલન, જેમ કે મરઘી છે, માછલી છે, ઓકે, આ બધામાંથી પોતાનું શું કરે છે ભાઈ? ખોરાક ગુજરાન પૂરું કરે છે. ચલો, આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડી કે કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? ઓકે, ચલો, આ બધું કારણ શું છે ભાઈ? પૃથ્વી ઉપર દિવસે ને દિવસે શું થાય છે? વસ્તી વધારો થાય છે. શું થાય છે ભાઈ? વસ્તી વધારો થાય છે. તદુપરાંત ઘણા બધા લોકો, ચલો હાલની તારીખમાં કેવી પરિસ્થિતિ છે કે લોકો ગામડામાંથી ક્યાં જઈ રહ્યા છે? શહેર તરફ. ઓકે, તો શહેર તરફ જવાના લીધે શું ઓછું થાય છે ભાઈ? તો ખેતી અને પશુપાલન વ્યવસાય દિવસે દિવસે કેવો થતો જાય છે? ઓછો થતો જાય. અને સામું શું વધે છે ભાઈ? પોપ્યુલેશન, મતલબ વસ્તી વધારો થાય છે. તો આનું આપણે કેમ, ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે અથવા તો કૃષિ પ્રધાન દેશ છે. ઓકે, હાલ આપણી પોપ્યુલેશન કેટલી છે પબ્લિક? 138 કરોડ. કેટલી છે? 138 કરોડ. તો આ બધાને આપણે વર્તમાન ઉત્પાદન ઉપર આપણે આધાર રાખીએ તો આપણું ગુજરાન પૂરું થઈ શકે નહીં. એટલે સરકાર શું કરે છે ભાઈ? બહારથી અમુક વસ્તુની શું કરે છે? આયાત કરે છે. અહીંયા જેમ વધે છે, જેમ કે વિશ્વની અંદર સૌથી વધુ દૂધ ઉત્પાદન કોણ કરે છે? કયો દેશ કરે છે? ભારત કરે છે. છતાં પણ આપણને દૂધના પાવડરની જરૂર પડે છે ને? ઓકે, તો આ બધું આપણા માટે જરૂરી છે. ચલો, ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 બિલિયન મતલબ 100 કરોડ, આ જૂનો આંકડો છે, થી પણ વધારે છે. અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. 100 કરોડ, 100 કરોડ. મેં અત્યારે કેટલા કીધા? 138 કરોડ.
તો 100 કરોડ તો જૂની વાત છે, એના કરતાં પણ વધારે કીધી 138 કરોડ થઈ ગયા છે. ઓકે, વર્લ્ડ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશનની ગણતરીમાં આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ. બરોબર, પહેલી કોણ આવે છે? કયો દેશ? ચીન દેશ. ચીનની અંદર 143 કરોડ લોકો છે. કેટલા છે? 143 કરોડ. આપણે 138 કરોડ, ફક્ત 5 કરોડ પાછળ છીએ. ઓકે, ચાલો. આ વધતી જતી વસ્તીને માટે 1 બિલિયન ટન ચોથા ભાગ એટલે કે જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આ વધારે ભૂમિ પર ખેતીવાડી કરવાથી સંભવિત થઈ શકે, પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધાર્યું છે, તેમજ તેનું સારું આયોજન પણ કર્યું છે. જેમ કે હરિયાળી ક્રાંતિ કાની સાથે સંકળાયેલી છે? તો યાદ રાખજો, હરિયાળી ક્રાંતિ એ હંમેશા કૃષિ સાથે સંકળાયેલી છે. મતલબ જે આપણે વાવણી કરીએ છીએ, તો વાવણી કર્યા પછી તમે ઉપરથી જોવો છો, કદાચ તમે કોઈ પ્લેનમાં બેઠા હોય અથવા કોઈ ઊંચાઈ ઉપરથી તમે નીચે જોવો છો, તો તમને કેવું દેખાય છે? લીલું લીલું જોવા મળે છે. એટલા માટે એને હરિયાળી ક્રાંતિ કીધી છે. અને દૂધ એ કેવું દેખાય છે? સફેદ રંગનું. એટલા માટે એને શ્વેત એટલે શું કહેવાય? સફેદ. તો શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એની થોડી આપણે ટેકનોલોજી વધારી છે. જેમ કે દૂધ, શ્વેત ક્રાંતિ માટે આપણે શું કર્યું છે? ડેરી ઉત્પાદનો વધાર્યા છે. વધાર્યા છે ને ભાઈ? એને સાથે સાથે શું કર્યું છે આપણે? સ્ટોરેજ વધાર્યા છે. સ્ટોરેજ મતલબ સંગ્રહ. જેમ કે પેલા ગામડાની અંદર કેવી પ્રોસેસ હતી કે એક જ દિવસે જે દૂધ હતું એ શું થતા? આઈને લઈ જતા હતા. પણ હવે તમે જે મોટા મોટા ગામ છે જેની અંદર દૂધની આવક વધારે છે, ત્યાં દૂધ 3 દિવસ સુધી એ લોકો શું કરે છે? ત્યાં સ્ટોર કરે છે. તેવી સિસ્ટમો બનાવેલી છે. તો એ દૂધ શું થાય છે ભાઈ? સ્ટોર મતલબ જે કુલ પ્લેસ બનાવેલું હોય છે એની અંદર સ્ટોર થાય છે, જે બગડી જતું નથી. અને આ રીતે આપણે શ્વેત ક્રાંતિમાં ધીરે ધીરે શું કરી રહ્યા છીએ? વધારો. એ જ રીતના આપણે જે હરિત ક્રાંતિ, જેને લીલી ક્રાંતિ પણ કહેવાય, એની અંદર આપણે શું કરીએ છીએ ભાઈ? નવી નવી બિયારણની જાત, નવા જેમ કે તમે પહેલા દેશી કપાસ હતો, જે લોકોને આવકનો સ્ત્રોત કેવો હતો? ઓછો હતો. પણ હાલની તારીખમાં જે બોલગાડ કપાસ, જે બીટી કપાસ છે, તો એની આવકમાં શું થાય છે ભાઈ? મબલક વધારો થયેલો છે. તો આપણે આવા બધા, જેમ પહેલા ઘઉંની ઉત્પાદનની અંદર પણ ઓછું હતું, તો અમેરિકન પદ્ધતિ મુજબ આપણે ઘઉંના એક દાણામાંથી અસંખ્ય પ્રકારના બીજા ઘઉંના પૂમડા નીકળી આવે છે, જેના લીધે આપણને શું મળે છે? ઘઉંની પણ મબલક આવક મળે છે. તો આપણે આ બધી હરિયાળી ક્રાંતિમાં આપણે શું કર્યું? કૃષિ વિજ્ઞાનીઓએ દિવસે ને દિવસે નવા હાઇબ્રિડ બિયારણો તૈયાર કર્યા. ઓકે, કે જેના લીધે આપણે શું કરી શકીએ છીએ? પાક ઉત્પાદન કેવું કરી શકીએ છીએ? વધારે કરી શકીએ છીએ. એ જ રીતના દૂધ ઉત્પાદનની અંદર નવી નવી પદ્ધતિઓ, સ્ટોરની પદ્ધતિઓ લાવતા ગયા, જેના લીધે દૂધ ખરાબ ના થઈ જાય. તો ખરાબ ના થઈ જાય તો બધી જગ્યાએ આપણે પહોંચી વળે, એના માટે આપણે નવી નવી ટેકનોલોજી અપનાવતા ગયા, જેના લીધે આપણા દૂધ ઉત્પાદન પણ કેવું ભાઈ? જળવાઈ રહ્યું છે. ઓકે, ચાલો હવે જોઈએ. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે. આના પરિણામ રૂપે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આથી અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલિત રાખવા અને પર્યાવરણ જાળવી રાખવાના પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. ઓકે, મતલબ આપણે પાક ઉત્પાદન વધારીએ કે કોઈ પણ ઉત્પાદન વધારીએ, એના લીધે આપણા પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં. એટલા જ માટે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય, મતલબ સમપોષણીય એટલે નુકસાન ન કરે તેવું પ્રણાલીઓને અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદન વધારીને
અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેમજ ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. ઓકે મિત્રો, ખાદ્ય સુરક્ષા તેમજ શું ભાઈ? ઉત્પાદન અને પ્રાપ્યતા. તો દરેક લોકોને ચલો ભાઈ અનાજ બધા લોકો સુધી પહોંચી વળે, બધા લોકો કુપોષણનો શિકાર ન થાય એ માટે દરેક ગુજરાત સરકારે, ચલો આપણે ગુજરાતની અંદર એ જ રીતના દરેક પોતાની રાજ્ય સરકારે ગામડે ગામડે એક વ્યવસ્થા કરેલી છે. શેની વ્યવસ્થા કરેલી છે? શેની વ્યવસ્થા કરેલી છે બોલો? પંડિત દીનદયાળ બરોબર કેન્દ્ર અનાજ કેન્દ્ર, મતલબ જે આપણે દેશી ભાષામાં શું કહીએ છીએ ભાઈ? કોટો અથવા તો કંટ્રોલ કહીએ છીએ. તો જ્યાંથી આપણને આ ખાદ્ય પદાર્થો મતલબ ઘઉં છે, ચોખા છે, તેલ છે, મીઠું છે, ચણા દાળ છે, તુવેર દાળ છે, ઓકે, આ બધું આપણને શું થાય છે ભાઈ? મળી રહે છે, જેના લીધે આ કુપોષણનો શિકાર ના થાય. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. ચલો ભાઈ 70% લોકો ખેતી પર નિર્ભર છે. એટલા જ માટે ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ, જેથી ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકે. ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતર પાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ચલો ભાઈ અલગ અલગ જે પ્રકારની મિશ્ર ખેતી છે, મતલબ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક, આપણે જેમ કે ઓર્ગેનિક ખેતી છે ભાઈ, જેની અંદર આપણે ફક્ત કેવું ખાતર નાખીએ છીએ? સાણિયું ખાતર અથવા તો સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીએ છીએ. રાસાયણિક ખાતરની ખેતી અત્યારે સૌથી વધારે જોવા મળી રહી છે. ઓકે, વિશ્વની અંદર સૌથી વધુ રાસાયણિક ખાતરનો જો કોઈ ઉપયોગ કરે છે તો કયો દેશની નહીં પણ કયું રાજ્ય છે? તો ગુજરાત રાજ્ય છે. ઓકે, ગુજરાત રાજ્ય સૌથી વધુ, સરકારે દિવસે ને દિવસે આ રાસાયણિક ખાતરના લીધે કેન્સર દિવસે ને દિવસે વધી રહ્યું છે, જેના લીધે તમે અત્યારે જે વાપરો છો ભાઈ, નર્મદા ફોસ હોય કે ડીએપી હોય કે યુરિયા હોય, જે ખાતરનો તમે ઉપયોગ કરો છો, ખાતરની થેલીમાં જે ભરતી હતી મતલબ 50 કિલોની ભરતી હતી, હવે દિવસે ને દિવસે ભરતી સરકાર શું કરી રહી છે? ઓછી. 50 કિલોમાંથી કેટલા કિલોની કરી છે? તો 45 કિલોની થેલી કરી છે. હાલ ભારતની અંદર રાસાયણિક ખાતર મુક્ત રાજ્ય કયું છે? તો યાદ રાખજો, હાલ ભારતની અંદર રાસાયણિક ખાતર મુક્ત રાજ્ય સિક્કિમ છે. સિક્કિમ રાજ્ય સંપૂર્ણપણે કયું ખાતર વાપરે છે ભાઈ? સેન્દ્રિય ખાતર વાપરે છે. બિલકુલ કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર કે છંટકાવનો ઉપયોગ કરતું નથી. ઓકે, તો આ પ્રકારની ખેતીના લીધે આટલા આપણને નુકસાન થઈ શકે છે. તો એના માટે આપણે દિવસે ખેતીની અંદર કયા પગલાં લેવા જોઈએ? કે આપણે કઈ ખેતી તરફ જવું જોઈએ? આપણે કઈ જૈવિક ખેતી તરફ જવું જોઈએ, બરાબર? અથવા તો આધુનિક ખેતીની અંદર પણ આપણી સેન્દ્રિય પદ્ધતિ મુજબની ખેતી હોવી જોઈએ. મતલબ આપણે કેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ? સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કે જે આપણા શરીર માટે હાનિકારક અથવા તો જમીન માટે પણ હાનિકારક હોવા જોઈએ નહીં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરેને પ્રોત્સાહન આપવું. ચલો ભાઈ પશુપાલનનું પણ પ્રોત્સાહન જરૂરી છે, જેના લીધે શેની આવકમાં વધારો થાય? દૂધની આવકમાં વધારો થઈ શકે. મરઘા પાલન, તો મરઘા પાલનની અંદરથી શેની આવકમાં વધારો થાય છે? તો ઈંડાની આવકમાં વધારો થાય છે. મત્સ્ય ઉદ્યોગ, તો મતલબ જેના મત્સ્ય ઉપર જે લોકો જીવન છે અથવા તો એની વેચાણી, મતલબ બંને બાજુ ખાદ્ય તથા ઇન્કમ બંને તરફથી સ્ત્રોત જળવાઈ રહે છે. ઓકે, તો ભારતની અંદર ગુજરાત રાજ્યનો એક સૌથી મોટો બેનિફિટ કયો છે? તો ભારત રાજ્યની અંદર ગુજરાતને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે? 1600 કિલોમીટરનો દરિયારો. તો ગુજરાત એ ભારતની અંદર પ્રથમ નંબરનું રાજ્ય છે જે સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે. તો મત્સ્ય પાલન એટલે મત્સ્ય ઉદ્યોગ માટે ગુજરાત એક સારું રાજ્ય ગણાય છે, જેના લીધે જે દરિયાની અંદરથી જે માછીમારો પોતાની શું મેળવે છે?
રોજીરોટી અથવા તો રોજગારી મેળવે છે અને સામું એટલા લોકોને શું થાય છે કે ગુજરાન પણ પૂરું પડે છે. ઓકે, ચલો મધમાખી ઉછેર. ચલો ભાઈ, મધમાખી ઉછેર. આઇન્સ્ટાઈન, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધેલું છે કે જો પૃથ્વી ઉપરથી મધમાખી સંપૂર્ણપણે ગાયબ થઈ જાય, મતલબ પૃથ્વી ઉપરથી મધમાખીનો નાશ થઈ જાય અથવા મધમાખી જતી રહે, તો 4 વર્ષની અંદર કોઈ પણ માણસનું અસ્તિત્વ રહેશે નહીં. આવું કોને કીધેલું છે? આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે. કેમ? મધમાખી ઉછેરને કેમ પ્રાધાન્ય આપવું? એક તો મધ વસ્તુ છે કે જે ભાઈ મધ ખાંડની ગણતરીએ મધ એ આપણા માટે બહુ ગુણવત્તાસભર છે. ખ્યાલ છે ભાઈ? ખાંડ એ ડાયાબિટીસ છે અથવા તો બીજા બધા રોગોને નોતરે છે, જ્યારે મધ એવા કોઈ પણ રોગોને નોતરતું નથી. જો રોજ મધનું સેવન કરવામાં આવે તો તમારી મેટાબોલિઝમ સિસ્ટમ સાથે સાથે તમારું શરીરનું વજન પણ કંટ્રોલમાં રહે છે. ઓકે, મધમાખી ઉછેર કેમ જરૂરી છે? તો માની લો ભાઈ, મધમાખી શું કરે છે? ફૂલમાંથી રસ ચૂસે છે. તો પરાગનયન કદાચ તમે ભણ્યા હોય તો પરાગનયનની પ્રક્રિયા ભણ્યા છો ને ભાઈ, કે એક જગ્યાએથી ફૂલ ઉપરથી બીજી ફૂલ ઉપર બેસે છે. ઓકે, તો આ સ્ત્રી કેસર અને પુંકેસર, આવું તમે શબ્દો સાંભળ્યા છે. નહીતર જો ભાઈ મધમાખી હોય જ નહીં તો આ પૃથ્વી પર કોઈ પણ પ્રકારનું ફળ પેદા થઈ શકે નહીં. આ ફળ પેદા કરવા માટે સૌથી મહત્વનો ભાગ કોણ ભજવે છે? મધમાખી ભજવે છે. તો મધમાખીને કેમ પ્રાધાન્ય આપવું જોઈએ? તો હવે તમે સમજી શકો છો. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે કેમ એવું કીધું હતું કે મધમાખીઓ પૃથ્વી પરથી જતી રહે તો મનુષ્યનું અસ્તિત્વ ના રહે? તો હવે તમને ખ્યાલ આવી શકે છે. જો મનુષ્ય ફળ ફળાદી કે અનાજ વગર જીવી શકતો નથી અને એ અનાજ પકવવા માટે સૌથી પહેલો ફાળો છે મધમાખીનો. ખ્યાલ આવે છે ને ભાઈ? કે રિપ્રોડક્શન, જે પ્રજનન ક્ષમતા, તો દરેકની અંદર પ્રજનન થાય છે ભાઈ, તો એ ફળની અંદર પણ પ્રજનન માટે જવાબદાર કોણ છે? મધમાખી. ઓકે, ખાદ્ય પદાર્થોમાં જવાબદાર મધમાખી છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ 15.1 પાક ઉત્પાદનમાં સુધારણા. ચલો, ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે. ચલો ભાઈ, ઘઉં હોય કે ચોખા હોય, મકાઈ, બાજરી, જુવાર, દરેકમાંથી કાર્બોદિત એટલે શું ભાઈ? કાર્બોદિત કહેવાય કોને? ચલો, તમે ખાધા પછી કદાચ તમને ખાવાનું ના આપવામાં આવે તો તમે શું અનુભવ કરશો? અશક્તિ. શેનો અનુભવ કરો છો? અશક્તિનો. પણ જ્યારે તમે ખોરાક ખાઓ છો ત્યારે તમારામાં સ્ટેમિના, મતલબ શક્તિનો શું થાય છે? વધારો થાય છે. ઓકે, તો આ કાર્બોદિત એ આપણા શરીરને શું પૂરી પાડે છે? ઉર્જા પૂરી પાડે છે અથવા તો શક્તિ પૂરી પાડે છે. હવે કાર્બોદિત છે એવું સાબિત કઈ રીતના થાય? કે ખોરાકમાં કાર્બોદિત છે એવું તમે સાબિત કઈ રીતે કરી શકો? તો તમે ખોરાકને જ્યારે પણ રાંધો છો અથવા તો ગરમ કરો છો, જેટલો પણ ખોરાક દાજે છે અથવા કાળો થાય છે અથવા તો કાર્બન બને છે, એ બધા જ પદાર્થમાં કાર્બોદિત છે. એવો કયો પદાર્થ છે કે દાજતો નથી? કોઈ પણ પદાર્થને સળગાવવામાં આવે તો દરેક પદાર્થ કાળો થાય છે, તો એનો મતલબ દરેક પદાર્થમાં કંઈક ના કંઈક કાર્બોદિત રહેલો છે. ઓકે, જે આપણને શું પૂરી પાડે છે? ઉર્જા, શક્તિ, એનર્જી પૂરી પાડે છે. ઓકે, ઉનાળાની અંદર જો તમે ખોરાક ખાઓ છો, એનું વિઘટન શરીરમાં ગ્લુકોઝમાં થાય છે. શેની અંદર થાય? ગ્લુકોઝમાં. તો ઉનાળાની અંદર તમે વર્ક કરો છો અને ઉનાળાની અંદર તમને ઉર્જાની જરૂરિયાત કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો એટલા માટે તમે ઉનાળાની અંદર એક પીણું પીવો છો, ગ્લુકોન ડી. કયું પીણું? ગ્લુકોન ડી. તો ગ્લુકોન ડી પીણોની અંદર તમે શું હોય છે ભાઈ? ગ્લુકોઝ જ હોય છે. શું હોય છે? ગ્લુકોઝ હોય છે. શું થયું? ઓકે, ડઝન્ટ મેટર. ચલો અહીંયા જોઈએ. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે અને તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. ચલો ભાઈ, કઠોળમાંથી હંમેશા
શું મળે છે? પ્રોટીન મળે છે. કઠોળમાંથી હંમેશા શું મળે છે? પ્રોટીન મળી આવે છે. પ્રોટીન હંમેશા સૌથી વધુ માત્રામાં કઠોળ ને એમાં સૌથી વધુ માત્રામાં શેમાંથી મળી આવે છે? મગ. શેની અંદરથી મળી આવે છે? મગની અંદર. એટલે કહેવત છે, જે ખાય મગ તેના ચાલે પગ. જે ખાય મગ તેના ચાલે પગ. ઓકે, જે પ્રોટીન્સનો સૌથી ભરપૂર માત્રામાં સ્ત્રોત એટલે મગ છે. અને હંમેશા હું કહું છું કે અઠવાડિયામાં 2 થી 3 વખત શું ખાવું જોઈએ? કઠોળ ખાવું જોઈએ. શું ખાવું જોઈએ? કઠોળ. અને એ પણ ક્યારે? બપોરના ટાઈમે. ક્યારે પણ કઠોળ રાત્રે ખાવું જોઈએ નહીં. ઓકે, પ્રોટીનની જે માત્રા છે હંમેશા બપોરના ટાઈમે તમને સારી મળી રહે, એટલા માટે બપોરે હંમેશા જમવામાં કઠોળ હંમેશા અઠવાડિયામાં 2 થી 3 વખત હોય તો સારું છે. ચલો, તેલ માટેના જે ખ્યાલ છે ભાઈ, તલનું તેલ, પછી મગફળીનું તેલ, જેને આપણે સિંગ તેલ, કપાસનું તેલ, સોયાબીનનું તેલ, દિવેલાનું તેલ, સૂર્યમુખીનું તેલ. ઓકે, આ બધા અલગ અલગ પ્રકારના જે તેલ છે, તેલમાંથી પણ આપણને શું મળી આવે છે? ચરબી. શું મળી આવે છે ભાઈ? ચરબી અને અન્ય ખનિજ ક્ષારો જે આપણા શરીરને શું છે ભાઈ? જરૂરી છે. એટલા માટે રાંધવાની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તેલનો ઉપયોગ કરીએ છીએ. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર એટલે કે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ચલો, આ બધું જ આપણા માટે અંડરલાઈન કરવી જરૂરી છે. ફરીથી રિપીટ કરું, શાકભાજી હોય, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન્સ શું મળે છે? વિટામિન્સ એટલે લીલા શાકભાજી ખાવા જોઈએ, ફળફળાદી ખાવું જોઈએ, જેમાંથી આપણને વિટામિન્સ, ખનિજ ક્ષાર અને કેટલીક ઓછી માત્રામાં શું મળી આવે છે? કાર્બોદિત. તો કાર્બોદિત વધુ શામાંથી મળી આવે છે? રોટલી છે, મતલબ ઘઉં અને બાજરી, જુવાર, મકાઈ. ઓકે, આ બધામાંથી આપણને વધારે માત્રામાં શું મળી આવે છે? કાર્બોદિત મળી આવે છે. ઓકે, ચલો, ઘાસચારાના પાક જેવા કે બરસી, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. ચલો, અહીંયા આપણું 15.1 પાક ઉત્પાદન સુધારણા ચાલુ જ છે. હજુ પાછળ એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન નંબર 1, અનાજ જેને આપણે ધાન્ય, દાળ એટલે કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો આ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે આ ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અનાજમાંથી આપણને કાર્બોદિત મળે છે, દાળ મતલબ કઠોળમાંથી આપણને પ્રોટીન મળી આવે છે, ફળો શાકભાજીમાંથી વિટામિન્સ અને ખનિજ ક્ષારો અને ઓછી માત્રામાં કાર્બોદિત મળી આવે છે, અને તેલીય પદાર્થોમાંથી આપણને ચરબી મળી આવે છે. તો આ અને એમાંથી ઉદાહરણ સાથે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, ચલો હવે જોઈએ, વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. ચલો ભાઈ, જુદા જુદા પાક, ચલો પાકની ખેતી તમે જાણો છો. અત્યારે હવે આપણે કયા પાકની ખેતી કરવામાં આવશે? રવિ પાક. વેરી ગુડ. કયા પાકની ખેતી થશે? રવિ પાક. તો હંમેશા જે શિયાળુ ઋતુમાં લેવામાં આવતા પાક એટલે કયા પાક કહેવામાં આવે છે? રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. ચલો ભાઈ, એ જ રીતના ઉનાળુ હોય તો જાયદ પાક કહેવાય છે. ચોમાસું હોય તો ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો મતલબ અહીંયા શું કીધું છે કે વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી, ચલો આબોહવા ચેન્જ થઈ ગઈ છે અત્યારે, હાલની તારીખમાં આપણે ઋતુમાં પરિવર્તન આવી ગયું, સંબંધી પરિસ્થિતિ. ચલો તાપમાન પણ જોવું પડે. ચલો ઉનાળામાં ઘઉં વાવીએ તો થાય? ના થાય. એને શેની જરૂર છે? ઘઉંને ઠંડીની જરૂર છે. ઓકે, ચલો, અને પ્રકાશ અવધિ મતલબ ઉનાળામાં પ્રકાશ કેવો હોય? વધારે, ચોમાસામાં ઓછો, શિયાળામાં મધ્યમ. તો મતલબ એ પ્રકાશ અવધિની પણ દરેક પાકને જુદી જુદી પૂરતા મતલબ જરૂરિયાત હોય છે. ઓકે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે
અને તેઓ તેમનું જીવન ચક્ર શું કરી શકે? પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળામાં સંબંધિત હોય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. ભાઈ, સૂર્યપ્રકાશ વગર વનસ્પતિની વૃદ્ધિ કે પુષ્પનું ક્યારે પણ સર્જન થઈ શકે નહીં. ઓકે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જરૂરી છે. એમ મનુષ્યની ક્રિયા પણ સૂર્યપ્રકાશ સાથે સંકળાયેલી છે. આપણી વૃદ્ધિ પણ સૂર્યપ્રકાશ સાથે સંકળાયેલી છે. ચલો, જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહેવાય છે. અંડરલાઈન કરજો. જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવા પ્રશ્નો મિત્રો ગવર્મેન્ટની પરીક્ષામાં પૂછાય છે. કઈ પરીક્ષામાં? જે લોકો ગવર્મેન્ટની તૈયારી કરતા હોય કે ચોમાસુ પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ખરીફ પાકનો ટાઈમ કયો છે? તો કયો સમય? જૂનથી ઓક્ટોબર મહિનો. કયો મહિનો? જૂનથી ઓક્ટોબર મહિનો. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેનો નવેમ્બર, ચલો ભાઈ નવેમ્બર મહિનો આવી ગયો. આજે કઈ તારીખ થઈ? 24 તારીખ. ઓકે, 24/10 તો મતલબ નવેમ્બર આવી ગયો છે. નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહે છે. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે. ફરીથી રિપીટ કરું. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાકો છે, મતલબ ચોમાસુ પાક છે. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી કેવા પાક છે? રવિ પાકો છે. કેવા પાકો છે ભાઈ? રવિ પાકો છે. ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે. કઈ સાલથી ભાઈ? 1952 થી 2010 સુધીમાં ખેતીલાયક ભૂમિનો શું થયો છે ભાઈ? વધારો થયો છે. મતલબ જે બંજર જમીન હતી એ જમીનને કૃષિ વિજ્ઞાનીઓએ ટેકનોલોજી દ્વારા એ જમીનમાં સિંચાઈ, જેમ કે આપણે નર્મદા કેનાલ, ચલો ઘણા બધા વિસ્તારમાં પાણી નહોતું પહોંચતું, નર્મદા આવી ગઈ છે તો અમુક જમીનમાં પાણી પહોંચતું થઈ ગયું. તો મતલબ આપણે એ જમીનને શું કરી નાખી ભાઈ? ઉપજાઉ કરી નાખી. બંજરમાંથી કેવી કરી નાખી? ઉપજાઉ જમીન. ઓકે, તો મતલબ 25%નો શું થયો છે? વધારો થયો છે. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને 3 ચરણોમાં વહેંચી શકાય. સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી. સૌથી પહેલા કયા ચરણ? 3 ચરણોમાં વહેંચવામાં. સૌથી પહેલા બીજની પસંદગી કરવી. બીજા ચરણમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવ. બરોબર, શું કરવા ભાઈ? કાપણી, મતલબ આપણે અથવા તો ઉગેલા પાકની સુરક્ષા જાળવવી જરૂરી છે. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓ નીચે આપેલા વર્ગોમાં વહેંચેલ છે. પહેલું છે ભાઈ પાકની જાતિઓમાં સુધારણા કરવી. મેં આગળ ચર્ચા કરી ચૂક્યા ભાઈ પાકની જાત અલગ અલગ સારી એવી સુધારણા, જેના લીધે એમાં ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો, કીટનાશક દવાઓ દ્વારા, મતલબ દવાઓ એવી કેવી કે જે નુકસાન ન પહોંચાડે જમીનને પણ અને પાકને પણ, એવી દવાઓ વડે. ઓકે, તો મતલબ પાકની જાતિઓમાં શું કરવો? સુધારો કરવો. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી. શેની અંદર ભાઈ? પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. તો આ પણ આપણા માટે પરીક્ષા દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર આપણું ચાલુ છે. તો હવેનો નવો ટોપિક આપણે પાર્ટ 2 ની અંદર જોઈએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.